નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં। તો દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજસ્થાનના જે બોર્ડર વિસ્તારમાં જે લોંગેવાલા, કે જ્યાં લોંગેવાલામાં લડાઈ થઈ હતી ભારત અને પાકિસ્તાન 1971 દરમિયાન। અહીંયા જોરદાર જે લડાઈ થઈ હતી, ખૂબ જ યાદગાર લડાઈ થઈ હતી। એ 120 જે ભારતીય સૈનિકોએ પૂરી રાત સુધી અહીંયા લડાઈ કરી હતી અને તેમનું સંપૂર્ણ મિત્રો માહિતી આપણે અહીંયા મેળવીશું અને તેમનું મ્યુઝિયમ પણ મેળવીશું, જોઈશું। અને મિત્રો, અહીંયા આવવા માટે જેસલમેરથી લગભગ 100 કિલોમીટરના અંતરે જે પાકિસ્તાનની બોર્ડર પર આવેલું લોંગેવાલા, જે એક આજે સ્મૃતિ કે મ્યુઝિયમ તરીકે ઓળખાય છે, તો સંપૂર્ણ માહિતી મિત્રો આપશું। અને એ પહેલાં મિત્રો, આપણે જ્યાં લડાઈ થઈ હતી એ આપણે વેનમાં બેસી અને આપણે જોઈશું મિત્રો। તો અહીંયા મિત્રો જે ટિકિટ અને સમયનો પણ માહિતી આપી છે। ટિકિટ છે 75 રૂપિયા અને 9 થી 9 જે પ્રવેશ સમય છે। તો દર્શક મિત્રો, આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે ડાયરેક્ટ અહીંના જે મિલિટરી વેન છે એના દ્વારા આપણે માહિતી મેળવીશું। તો દર્શક મિત્રો, આપણે જઈ રહ્યા છીએ જે લોંગેવાલા ઝીરો વ્યૂ પોઈન્ટે, કે જ્યાં લોંગેવાલાનું જે ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું, 120 જવાનો અહીંયા જે તમે જોઈ રહ્યા છો, જમણી સાઈડ જોઈ રહ્યા છો, કે અહીંયા જે ભારત અને પાકિસ્તાનનું જે રાજસ્થાનની બોર્ડર પર આખી રાત જે યુદ્ધ થયું હતું, આપણા 120 જવાનોએ આખી રાત ડટકર સામનો કર્યો હતો, એનું આપણે વ્યૂ પોઈન્ટ મિત્રો જોવા જઈ રહ્યા છીએ। અને અહીંયા જે પોતાનું જે મિલિટરી વેન હોય છે એના દ્વારા અહીંયા આપણને જે વ્યૂ પોઈન્ટ ઝીરો પોઈન્ટ જે વ્યૂ પોઈન્ટ છે લોંગેવાલાનું, એ મિત્રો અહીંયા બતાવવામાં આવશે। અને દર્શક મિત્રો, અહીંયા આપણે પહોંચી ગયા છીએ અહીંયા, અને આપણે અહીંયા જે જોઈ રહ્યા છો મિત્રો, ઝીરો પોઈન્ટ વ્યૂ છે। અને જે તમે દૂર દૂર જોઈ રહ્યા છો, જે પાકિસ્તાનનું જે એરિયો આગળ છે, બોર્ડર છે, અને અહીંયાથી મિત્રો જે પાકિસ્તાનના જે સૈનિકો અહીંયા લોંગેવાલા આવ્યા હતા અને જેસલમેર જવાના હતા, જે જેસલમેરનો કબજો કરવા માટે જવાના હતા। અને દર્શક મિત્રો, ખાસ એ વાત પણ જણાવી દો કે અહીંયાનું જે બોર્ડર ફિલ્મ, જે સની દેઓલનું બોર્ડર ફિલ્મ, એ પણ અહીંયા જ શૂટિંગ કરવામાં આવ્યું હતું। અને બોર્ડર ફિલ્મ સંપૂર્ણ લોંગેવાલાના યુદ્ધને આધારિત મિત્રો અહીંયા તમને એ ફિલ્મ બતાવવામાં આવી છે અહીંયા, અને સંપૂર્ણ માહિતી મિત્રો અહીંયા આપવામાં આવી છે। તો બોર્ડર ફિલ્મનું શૂટિંગ પણ અહીંયા જ થયું છે, એક ટ્રુ સ્ટોરી બેઝ પર મિત્રો અહીંયા બોર્ડર ફિલ્મનું શૂટિંગ થયું હતું। અને દર્શક મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ, રિટર્ન જઈ રહ્યા છીએ, અને ત્યાર પછી આપણે મિત્રો મ્યુઝિયમનું પણ જે સંપૂર્ણ માહિતી આપીશું, કે જે યુદ્ધ દરમિયાન ગોળા બારૂદ અને બંદૂકની ગોળી અને ટેન્કો કઈ કઈ વપરાણી હતી। દર્શક મિત્રો, જે અહીંયા ટેન્કો અમુક જીપ જોઈ રહ્યા છો, એ પાકિસ્તાનની જે જીપ છે, ટેન્કો છે, કે જે આપણા ભારતીય સૈનિકોનો સામનો કરવા અસમર્થ હતા, એ દરમિયાન પોતાની જીપ છે, ટેન્ક છે, છોડીને જતા રહ્યા હતા। એ અહીંયા તમને પ્રદર્શનમાં મૂકીને બતાવવામાં આવી રહ્યું છે મિત્રો। અને આપણે હવે આવી ગયા છે પાછા લોંગેવાલાના મ્યુઝિયમમાં, અને આપણે અહીંયાનું ટૂંકો ઇતિહાસ પણ જાણીશું અને સંપૂર્ણ જે મ્યુઝિયમ આપણે અહીંયા પણ બતાવીશું મિત્રો। તો દર્શક મિત્રો, વિડીયોમાં જોડાઈ રહીજો, ખૂબ જ જાણવા જેવો રોચક ઇતિહાસ છે। તો ચલો મિત્રો, આપણે જઈએ અંદર। અને એ પહેલાં મિત્રો, આપણે મિલિટરી વેનથી આપણે જે મુલાકાત લીધી હતી, એ મુલાકાત આપણે અહીંયા જે દિવાલ છે, બોર્ડર છે, અહીંયાથી મિત્રો આપણે માહિતી લઈશું। અને અહીંયા પણ મિત્રો જેટલી અહીંયા ટેન્ક છે, એ લગભગ બધી જે પાકિસ્તાની ટેન્ક છે, જે લોકો યુદ્ધ દરમિયાન છોડીને જતા રહ્યા હતા, અને આપણો જે રાજસ્થાનની બોર્ડર પર આપણો ભારતીય જવાનોનો વિજય થયો હતો સવારમાં। તો અહીંયા મિત્રો જોઈ રહ્યા છો, જે આ સંપૂર્ણ એરિયો છે, એ યુદ્ધનો એરિયો છે, જે લડાઈ થઈ હતી રાજસ્થાનની બોર્ડર પર ભારત અને પાકિસ્તાનના સૈનિકો દ્વારા અહીંયા હુમલો થયો હતો। તો સંપૂર્ણ મિત્રો અહીંયા આવશો તો તમને ખૂબ જ એનો રોચક ઇતિહાસ અને જે વેપન્સ વપરાવવામાં આવ્યા હતા, સંપૂર્ણ મિત્રો માહિતી મળશે। અને દર્શક મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ મ્યુઝિયમમાં, અને આ મ્યુઝિયમનું સંપૂર્ણ માહિતી મિત્રો જે યુદ્ધ દરમિયાન જે વેપન્સ વપરાણા હતા એનું સંપૂર્ણ મિત્રો માહિતી મેળવીશું। અને 120 જવાનોએ ડટકર સામનો કર્યો, તેમની પણ અહીંયા ઝાંખી કરવામાં આવી છે, અને આ ફોટા પણ છે। તો સંપૂર્ણ મિત્રો માહિતી આપણે આપશું અને આપણે એનો ઇતિહાસ પણ જાણીશું મિત્રો। ઇતિહાસની વાત કરીએ તો કે અહીંયા જે બતાવવામાં આવ્યું છે, તો એ હિન્દીમાં છે, તો આપણે હિન્દીમાં આપણે બતાવીશું ઇતિહાસ લોંગેવાલાનો 1971 દરમિયાન। तो मित्रों चलो इतिहास देखते कि लोंगेवाला युद्ध भारतीय सेना की साहस
वीरता और पराक्रम की एक अद्भुत गाथा है। इस युद्ध में भारतीय सेना के 23 पंजाब की अफलाक कंपनी के महज 120 बहादुर जवानों ने पाकिस्तानी सेना के 2000 सैनिकों और लगभग 68 टैंकों के छक्के छुड़ा दिए थे। 23 पंजाब में मेयर कुलदीप सिंह चांदपुरी ने के नेतृत्व में अल्फा कंपनी ने लोंगेवाला में मोर्च संभाला था। 4 और 5 दिसंबर 1971 की रात को पाकिस्तानी सेना ने लोंगेवाले की तरफ कूच किया। इसकी भनक मिलते ही मेजर चांदपुरी ने लेफ्टिनेंट धर्मवीर के नेतृत्व में 20 जवानों की एक छोटी टुकड़ी को बॉर्डर पिलर 638 पर भेजा। लेफ्टिनेंट धर्मवीर ने खबर दी कि पाकिस्तानी के 51 टैंक ब्रिगेड की 38 ब्लूच 22 कैलोरी और शर्मन टैंकों की एक क्वाड लोंगेवाला की तरफ बढ़ रही है। और इस दरमियान पाकिस्तान सेना की एक ब्रिगेड के मुकाबले में 23 पंजाब की मात्रा एक कंपनी होने के बावजूद भी मेजर चांदपुरी ने अपने जवाबों का हौसला बढ़ाने पर उसने कहा, अगर कोई दुश्मन से डर रहा है तो वो भाग सकता है, परंतु यह बटालियन के लिए शर्म की बात होगी और मैं इस जगह अपनी आखिरी सांस तक दुश्मन का मुकाबला करूंगा। अपने कंपनी का कमांडर का जोश, वीरता और कर्तव्य निष्ठा को देखते हुए 23 पंजाबी ने हर जवान ने दुश्मन को धूल चटा दी और उसका डटकर मुकाबला किया। एक तरफ अफला कंपनी ने 2 रिकॉइललेस राइफल पाकिस्तानी सेना को टैंकों पर कहर बरसा दिया। वहीं दूसरी तरफ सिपाही मथुरा दास और सिपाही जगजीत सिंह पूरी तरह घायल होने के बावजूद अपने लाइट और मीडियम मशीन गन से दुश्मन की बढ़ती हुई 51 इंफ्रा ब्रिगेड का सफाया कर रहे थे। बहादुर जवानों के दुश्मन के आगे बढ़ने के सारे प्रयासों को नाकाम कर दिया और 5 दिसंबर 1971 के सूर्योदय के साथ भारतीय वायुसेना का हंटर विमानों को पाक सेना के बचे कुचे टैंकों पर आसमान से गोले बरसाने शुरू कर दिए। पाकिस्तानी सेना घबरा गए और इधर उधर भागने लगी और छिन्न भिन्न हो गई और वापसी खैरपुर की तरफ भाग रही थी। तो मित्रों, इस तरह से थोड़ा इतिहास से हमने पढ़ा है और यहाँ आपको बताया। तो मित्रों, ये एक जो स्मारक बोल सकते हैं, म्यूजियम बोल सकते हैं। और यहाँ का लोंगेवाला का जो संपूर्ण बॉर्डर मूवी जो शूटिंग किया हुआ है उसमें आप संपूर्ण जे उसके आधार पर है। तो મિત્રો આપણે હવે આગળ વધશું અને જે મિત્રો અહીંયા તમને બતાવી રહ્યો છું એ અહીંયાનું જે ન્યૂઝપેપરમાં હાઇલાઇટ થયેલા છે, જે અહીંયાના આપણા દેશના સિપાહીઓનું જે બહાદુરી શૌર્યની ગાથાનું થોડું વર્ણન અહીંયા બતાવવામાં આવ્યું છે અને જે યુદ્ધ દરમિયાન અહીંયાનું જે થયું હતું અને ઓલ ઓવર ઇન્ડિયા વર્લ્ડમાં જે પણ ન્યૂઝનું એ દરમિયાન થયું હતું તો એનું સંપૂર્ણ મિત્રો અહીંયા તમને બતાવવામાં આવી રહ્યું છે, કારણ કે આ મ્યુઝિયમ એ દરમિયાનનું સંગ્રહ છે અને જે પણ વેપન વપરાણા હતા એની પણ માહિતી મિત્રો આપવામાં આવી છે। અને અહીંયા તમે જોઈ રહેશો કે આપણા જે દરમિયાન રાષ્ટ્રપતિ ઇન્દિરા ગાંધી પણ અહીંયા આવેલા હતા અને અહીંયા જે પણ સામાન જે શસ્ત્રો વપરાવામાં આવ્યા હતા તે જે યુદ્ધ દરમિયાન એનું તમને ઝાંખી મિત્રો કરાવવામાં આવે છે, ઝલક કરવામાં આવે છે। અને અહીંયા તમે જોઈ રહ્યા છો બંદૂકની જે ગોળીઓ એ દરમિયાન વાપરવામાં આવી હતી, સ્મોલ આર્મ એમ્યુનેશન। તો અહીંયા જે પણ હશે એની માહિતી પણ નીચે તમને બતાવવામાં આવી રહી છે। તો હાલમાં આપણે તમને મ્યુઝિયમ બતાવી રહ્યું છે અને જે આ જે ગોળા છે ટેન્કનું એ મિત્રો બતાવી રહ્યા છીએ અને હાલમાં મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપણે આપી રહ્યા છીએ અને અલગ અલગ જે ટોપ છે ગોળા છે એ પણ હાલમાં અહીંયા મ્યુઝિયમમાં સચવાયેલા છે મિત્રો। તો આ રીતે ખૂબ જ સુંદર મજાનું અહીંયાનું આપણા દેશની વીરતા અને બલિદાનને લગતું જે મ્યુઝિયમ છે એ આપણા ભારતના સૈનિકોની સાહસ, વીરતા અને પરાક્રમની અદ્ભુત અહીંયાનું મ્યુઝિયમ છે લોંગેવાલામાં, એ આપણે બતાવી રહ્યા છીએ મિત્રો। જેટલું શક્ય છે એટલું મિત્રો માહિતી તમને આપી છે અને વધારે માહિતી અહીંયા એક જે પણ તમને બતાવી રહ્યું છે નીચે તમને બેનર છે, તકતી છે, એના દ્વારા હાઇલાઇટ પણ કરવામાં આવી છે અને અહીંયા આપણે
આગળ મિત્રો જઈશું તો અહીંયા પણ આ શસ્ત્રોનું તમને પ્રદર્શન જે બતાવી રહ્યો છું. અને જે સંપૂર્ણ મિત્રો આપણે જે જીપ દ્વારા આર્મી જીપ દ્વારા જે ફર્યા એનું અહીંયા એક નાનું એવું ડેમો પણ આગળ હું તમને બતાવીશ કે આ રીતનું અહીંયા જે લોંગેવાલા યુદ્ધ દરમિયાન ભારત પાકિસ્તાન જે રાજસ્થાનની બોર્ડર પર જે થયું એ બતાવી રહ્યો છું. અહીંયા મિત્રો હું તમને બતાવી રહ્યો છું જે આપણે બહાર જોયું જે કાર દ્વારા એ અહીંયા માહિતી મિત્રો આપી રહ્યો છું કે આ રીતનું ટેન્કો અહીંયા પાકિસ્તાનની બોર્ડરથી ભારતની અંદર પહોંચે છે. અને જે લોંગેવાલાના જે વિસ્તારમાં યુદ્ધ થયું એનું અહીંયા મિત્રો આ રીતનું ડેમો મિત્રો તમને અહીંયા બતાવી રહ્યો છે કે ભાઈ પાકિસ્તાનની જે ટેન્કો છે એ રાજસ્થાનની બોર્ડરમાં ઘૂસી છે અને આપણા ભારતીય જવાનો 120 ભારતીય જવાનો બહાદુર જવાનોએ કઈ રીતે સામનો કર્યો અને ત્યાર પછી જે પાકિસ્તાનના જે સૈનિકો આ હુમલાથી જે ડરીને પછી જે વસ્તુ જે ટેન્કો છોડીને જતા રહ્યા છે, કોઈ જીપ છોડીને જતા રહ્યા એ અહીંયા તમને બહાર તમને મ્યુઝિયમમાં મિત્રો જે બતાવી રહ્યો છું અને તેમની પણ માહિતી મિત્રો અહીંયા ટૂંકમાં અહીંયા આપી રહેલી છે. તો દર્શક મિત્રો આ રીતે આપણે વીરતા અને સાહસભર્યું આપણા ભારતીય સૈનિકો 120 જે સાહસભર્યા જે કામ કરેલું છે. ભારતીય જે પાકિસ્તાનની સેનાઓ ઉપર લગભગ 2000થી વધારે જે સૈનિકોનો સામનો કરી અને લગભગ 68 ટેન્કોનો ખાત્મો કરી અને આપણા જે દેશને રાજસ્થાન બોર્ડરમાં જે યુદ્ધ થયું એનું સંપૂર્ણ મિત્રો માહિતી આપી. અને બધા મિત્રોને જરૂરથી કમેન્ટ કરવા વિનંતી કે જય હિન્દ જય ભારત લખે, જય જવાન જય કિસાન લખે. અને અહીંયા મિત્રો આપણે રાજસ્થાનના જેસલમેરના લોંગેવાલાનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ જય ભારત.